ત્યારે સુરતના ઉદ્યોગપતિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે આ વખતે બજેટમાં શું કઈ રીતની આશા અપેક્ષા આ વખતે બજેટમાં? આ વખતના બજેટમાં મધ્યમ વર્ગને વધારે આકર્ષિત થાય અને જે નાના મોટા જે ઉદ્યોગ ધંધા અત્યારે મંદીમાં સપડાયેલા છે તે મંદીમાંથી બહાર આવે એવી અપેક્ષા રાખીએ છીએ. અને આ ટ્રમ્પના જે ટેરિફ વોર છે એની સામે જે આપણે અર્થતંત્ર પર જે અસર પડી છે એમાંથી અર્થતંત્ર આપણે જે બહાર થોડું ઝડપથી આવી શકીએ એ માટેના પ્રયત્નો થાય એ જરૂર છે. ખાસ કરીને વાત કરીએ તો આપણું સુરત છે તે હીરાનગરી અને કાપડની નગરી તરીકે જાણીતું છે, તો કેટલી અસર પડી છે અને આ વખતે એને ફાયદો થાય તો કઈ રીતની આજે બજેટમાં જોગવાઈ હોવી જોઈએ? બજેટમાં જે મંડીની અસર છે એ મંડીની અસરમાંથી બહાર કાઢવા માટે ટેક્સીસ ઓછા થવા જોઈએ અને વધારેમાં વધારે લોકો ધંધામાં કેવી રીતે એને લાભ મળે એવો ફાયદો થાય એવો સરકારે નિર્ણય લેવો જોઈએ. શું કહેશો કઈ રીતના આ વખતે બજેટ હોવું જોઈએ? તો બિલકુલ અન્ય લોકો છે તેમની સાથે જાણવાના પ્રયત્ન કરીશું. કાકા, કઈ રીતના આ વખતે બજેટમાં હોવું જોઈએ? તો આશા અપેક્ષા લોકો રાખી રહ્યા છે કે આ વખતે સારું બજેટ જાય. જી, અમે તો સરકાર પર એટલી અપેક્ષા રાખીએ છીએ કે આ જે સોના ચાંદીના ભાવ પર થોડો કંટ્રોલ રહે તો એક સરખો ભાવ જળવાઈ રહીને અમારા જરી ઉદ્યોગને થોડું જરી ઉદ્યોગ અમારો જે પ્રમાણે જે પહેલે ચાલતો હતો એ પ્રમાણે પાછળ ચાલતો થઈ જાય એવી અમે બધી અપેક્ષા સરકાર પાસે રાખીએ છીએ. તમે બતાવો શું આશા અપેક્ષા બજેટથી? આ ફેરી સોના ચાંદીનો ભાવ બહુ આસમાને જતા રહ્યા છે, તો એના અનુસંધાનમાં આ બજેટમાં જે ખાસ ધ્યાન આપવું જોઈએ. કાકા, શું કહેશો તમે? તો બિલકુલ જે કહેવાય કે ખાસ કરીને વાત કરીએ તો હીરા ઉદ્યોગ અને જે કાપડ ઉદ્યોગ છે તેમાં ખાસ કરીને કોઈ જોગવાઈઓ જેનાથી રાહત થાય. શું કહેશો કયા પ્રકારનું બજેટ હોવું જોઈએ આ વખતે? બજેટ મધ્યમ વર્ગને અનુસંધાન ભાજપ ગવર્મેન્ટ સારું વિચારે છે અને આ શેરી મારા ખ્યાલથી મધ્યમ વર્ગને સારો એવો ફાયદો થશે એવું લાગે છે અને ઇન્કમટેક્સના સ્લેબમાં થોડો ફેરફાર થઈ શકે એવું લાગે છે. બિલકુલ, તો ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થઈ શકે. સુરતની અંદર વાત કરીએ તો ખાસ કરીને હીરા અને કાપડ ઉદ્યોગ આવેલું છે. આ કાપડ ઉદ્યોગમાં અને હીરા ઉદ્યોગને ફાયદો થાય. ખાસ કરીને વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફના લીધે ડાયમંડ ઉદ્યોગ છે તે સતત નીચે જઈ રહ્યું છે અને મંદીના માર્ગમાં ઝીલી રહ્યું છે. અનેક રત્ન કલાકારો છે તે બેકાર બન્યા છે. જો કહેવાય કે ટેરિફમાં જો ઘટાડો કરવામાં આવે તો ફરીથી આ ડાયમંડ ઉદ્યોગ જે કહેવાય